કોકને કોણ આપઘાત કરે છે? 911 ડાયલ કરે કે બેન મને આવી ધમકી આપે. કૃષ્ણ પોતાના ભાઈ સાથે જ વિમર્શ કરે છે, ચર્ચા કરે છે અને નક્કી કરે છે કે સ્ત્રીને અધિકાર છે પોતાનું જીવન કોની સાથે જીવવું એમ. અને જો કોઈ સ્ત્રી એમ કે હું તને ભરી ચૂકી છું તો એ મારી રિસ્પોન્સિબિલિટી છે, મારી જવાબદારી છે. એને લેવા જાય છે. અને રૂકમણી એને કહ્યું છે કે તું મને ગૌરી મંદિરની બહારથી પિકઅપ કરજે, કારણ કે જો તું સ્વયંવરના મંડપમાં આવીશ તો મહાયુદ્ધ થશે. ત્યાં બીજા રાજાઓ છે જેની સામે મહાલડાઈ થવાની. ને ગૌરી મંદિરે દર્શન કરવા આવેલી રૂકમણીનું વરણ કરે છે કૃષ્ણ. એને લઈને જાય છે, રાજાઓ પાછળ પડે છે, યુદ્ધ થાય છે. અને તમે જુઓ કેટલી સુંદર વાત છે. એ ભાગવતનું જે વર્ણન છે, 19-20 વર્ષની તો હશે ને છોકરી, એને એક હાથે રથ ચલાવતા કૃષ્ણ એક જ હાથે રથમાં લઈને છે, બલિષ્ઠ ભુજા જુએ છે. બહુ સુંદર વર્ણન. એટલે આનાથી રોમેન્ટિક વર્ણન હું નથી માનતી સંજય લીલા ભણસાલી પણ કરી શકે. એની બલિષ્ઠ ભુજા જુએ છે અને એ એવું મનોમન પોતાની જાતને કહે છે કે મેં જે ભુજામાં વિશ્વાસ કર્યો છે એ ખોટો નથી. આઈ એમ ઓકે, હી વિલ ટેક કેર ઓફ મી. 19-20 વર્ષની છોકરીને આમ એક હાથે ઉપર લઈ લેવી ચાલુ રથમાં, ઇટ્સ નોટ એન ઇઝી થિંગ. અને એ મનોમન એની પીઠ જુએ છે અને એવું કહે છે કે આ સિંહ જેવી કટી, આ પથ્થર જેવા આ શીલા જેવા ખભા, આ સરસ પાછળ નમતા વાળ અને જે રીતે રથ ચલાવે છે એનું જે વર્ણન છે ભાગવત, તમે વાંચો તો તમને સમજાય કે આના પ્રેમમાં જ પડે, આમાં બીજું કંઈ થાય જ નહીં, ઓપ્શન જ નથી. આને શ્રી કૃષ્ણ કહી શકાય જ નહીં, આને કૃષ્ણ જ કહેવો પડે, કારણ કે આઈ મીન લવ વિથ. સો રૂકમણી સાથે લગ્ન કરે છે, માધવપુર લાવે છે એને, સૌરાષ્ટ્રના દરિયા કિનારે, દ્વારિકાની પહેલા, જ્યાં હજી પણ લગ્ન થાય છે એમના દર માધવપુરના મહાવત 30 કે ક્યારે. માધવપુરનો મેળો ગુજરાત સરકાર ત્યાં કરે છે અને દર વર્ષે ત્યાં આ લગ્નની વિધિ. અને આ પ્રેમ, આ લાગણી, એક પછી એક રાણીઓ સાથેના લગ્ન. જામવંતીની કથા પણ બહુ રસપ્રદ છે. સત્રાજીતને મણી મળે છે, સ્યમંતક સૂર્ય એને મણી આપે છે અને સત્રાજીત પોતાની જાતને બહુ પાવરફુલ માને છે. સી ધી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ કે દરેક વખતે જ્યારે એને વિરોધ નોંધાવ્યો છે ને, ત્યારે પાવરફુલ થઈ ગયેલા ખોટા માણસની સામે વિરોધ નોંધાવ્યો છે. ભીષ્મક હોય કે રૂકીમ હોય, સત્રાજીત હોય કે કંસ હોય, દરેક વખતે વેન ઇફ ધ પાવર વોઝ રોંગલી યુટિલાઇઝ, કૃષ્ણ હેઝ રાઇઝડ એન્ડ સેડ કે ના, આ ખોટું. પોતાનો પાવર એને કદી ખોટી રીતે વાપર્યો નથી. જો સુદર્શન ચલાવીને એ શિશુપાલની હત્યા કરી શકતા હોય તો મહાભારતની ક્યાં જરૂરત જ હતી? સુદર્શન ફેરવ્યું હોત તો ફટફટ લોકોના માથા લઈ લીધા હોત, પણ એમ કરતા નથી. મજાની વાત અથવા રસપ્રદ કથા એ છે કે અર્જુનને કહે છે કે હું તારો સારથી થઈશ, બાણ તો તારે જ ચલાવવું પડશે. એમ નહીં માનતો કે તારે બદલે હું લઈશ. સો કૃષ્ણની જ્યારે પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ, એના ચરણમાં નમીએ, એના પર આધારિત રહીએ, ત્યારે આ બહુ યાદ રાખવા જેવી વાત છે. એ તમારે બદલે નહીં કરે કઈ, મેં તો બધું એને સોંપ્યું છે ને એ કરશે, કેમ નવરો છે? એ તમે જ છો એને માટે, હવે બાકી એને બીજું કઈ કામ જ નથી. શ્રદ્ધા અદ્ભુત ચીજ છે, પણ અંધશ્રદ્ધાનો કૃષ્ણએ વિરોધ કર્યો છે. મારામાં વિશ્વાસ રાખ, હું હારવા નહીં દઉં, હું મરવા નહીં દઉં, પણ એટ ધ સેમ ટાઈમ ગાંડીવ તો તારે જ ઉપાડવું પડશે. પગ ધ્રુજે, ગળું સુકાય, હોઠ સુકાય ના, તો પછી હું ગીતા સંભળાવીશ. ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયાસ કર. ઇટ ઇઝ ઓલ ડેસ્ટિન્ડ એન્ડ ડિઝાઇન્ડ. નિશ્ચિત જ છે બધું, આમાં કઈ કશું બદલાવાનું નથી. તું નહીં મારે તો કોક મારશે, આ મરવાના તો છે જ. અને તમે મજા જુઓ કે ન્યાય જે કૌરવો માટે છે એ જ યાદવો માટે છે. મારા અને તારા જુદા નથી. ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજયને ગીતાની શરૂઆત, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ. મારા અને પાંડવો, કૌરવા પાંડવાશ્ચૈવ નથી કહેતા, મારા અને પાંડવો શું કરે છે તે તું મને કહે. હિમ કુરુવત સંજય. એટલે મારા અલગ, આ મારા, પેલા પાંડવ. કૃષ્ણ માટે બે જુદા નથી. જેણે પાવરનો દુરુપયોગ કર્યો, જે જ્યાં ખોટા થયા, એ ભલે મારા પોતાના હોય. આઈ વિલ સ્ટેન્ડ, આઈ વિલ રાઇઝ, આઈ વિલ અપોઝ and I will demolish. That's what I like it. બે જુદા રાજવા નથી. આજના નેતાઓને જોઈએ, પેલા આશીષ મિશ્રા લોકોને કચેરી નાખ્યા તો કે કઈ નથી કર્યું. વિડીયો ફરે કે એને આટલા લોકોને મારી નાખ્યા તો કે એને કઈ નથી કર્યું. વિચાર. સો સમટાઈમ્સ આઈ ફીલ કે આ બે ન્યાય કદી એને નથી કર્યા. એક રાજકારણી તરીકે, પોલિટિશિયન તરીકે, સ્ટેટ્સમેન તરીકે, ડિસિઝન મેકર તરીકે, પાવરફુલ હ્યુમન તરીકે, તમે એને જે રીતે જુઓ એ રીતે એને ક્યારેય બે ન્યાય નથી કર્યા. એક જ ન્યાય છે સૌ માટે, એક જ ત્રાજવું છે સૌ માટે, એક જ નિર્ણય છે સૌ માટે અને એક જ વર્ડિક્ટ છે સૌ માટે. એ યાદવ હોય તો પણ અને કૌરવ હોય તો.
ગીતા મધ્યમાં જઈને કહે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કદાચ કે ગીતા કૃષ્ણના મોઢે મૂકવામાં આવી. શક્ય છે એને આવી કોઈ ગીતા કહી જ ના હોય. શક્ય છે એને 4, 5, 10, 15, 20 શ્લોક કયા હોય અર્જુનને કે ભાઈ લડવું પડશે, ઉભો થા. 700 શ્લોક છે, એમાં ક્યાંય એને હિન્દુ શબ્દનો પ્રયોગ નથી કર્યો. ઇટ ઇઝ અ બુક ઓફ લાઈફ મેનેજમેન્ટ. રાઇઝ, ફાઇટ અગેન્સ્ટ odds, બિલીવ ઇન યુ, સ્ટેન્ડ અપરાઇટ, લુક એટ લાઈફ ઇન પોઝિટિવ વે. છોડી દે, પણ ડરીને કે ગભરાઈને અને મળ્યા પછી છોડ. તમે વિચાર કરો, 4 ફૂટનો માણસ હોય અને 7 ફૂટના માણસને કે જા તને માફ કર્યું, એક આમ જોરથી દબાવે તો અંદર જતો. પણ 7 ફૂટનો માણસ હોય એને ખબર હોય કે આને હું એક હાથે ઉપાડી લઈશ, અને એ જ્યારે એમ કહે ને કે હું તને માફ કરું છું, ત્યારે એને અહિંસા કે ક્ષમા કહે. knowing that I can do it and then not doing it is a power. Controlling power is a power. હું કરી શકું છું એવું જાણવા છતાં ન કરવું ને, એ મારા હિસાબે પાવર છે. પાવર તમે કોઈકને દબાવી દો, ડરાવી દો, પાડી નાખો, હરાવી દો, એ પાવર નથી. તમે કરી શકો એમ છો અને છતાંય તમે નથી કરતા કારણ કે સ્વયં પર સંયમ છે, એ પાવર છે. આપણે બહુ બધા લોકોને જોઈએ ઘરમાં, તમે પણ જોયા છે, મેં પણ જોયા છે. મગજ જાય ત્યારે એમને ખબર જ ના હોય કે શું બોલે છે. બધાના ઘરમાં થાય, મારા ઘરમાં થતું હશે. બીજું ફરે ત્યારે તમે એ 5 વર્ષ જૂના કે આપણે ખબર છે ને ઇન્ડિયા ગયા હતા, ગોવા ગયા હતા, ત્યારે પછી તમે આવું કર્યું હતું, તમે તેવું કર્યું હતું, ફલાણા વખતે આમ થયું હતું, મારે તો તમારી કોઈ જરૂરત જ નથી, મારા મા બાપે ભૂલ કરીને તમને મારી જોડે પરણાવ્યા, ક્યાં ક્યાં ફરી આવે. અડધી જિંદગી રીકેપ કરે. એક 75 વર્ષના માજી મને મળ્યા હતા, એ મને કહેતા હતા કે મારા પપ્પા તો નગર શેઠ હતા, એટલા માંગા આવતા હતા, બોલો કોણાની જોડે. એક માજી રસ્તો ક્રોસ કરતા તો આજુબાજુ ગાડીઓ આવે ને માજી એમની આરામથી સ્પીડમાં, કઈ કોઈ આજુબાજુ જોયા કરે ને પોલીસ સીટીઓ મારે પાછળ દોડે ને ઇવેન્ચ્યુઅલી પેલા તો સામે પહોંચી ગયા એટલે એને પકડ્યા માજીને અને કે સંભળાતું નથી હું ક્યારનો સીટી મારું છું. કે સીટી સાંભળવાની ઉંમર ગઈ બેટા. 11-12 વર્ષની હોય ને છોકરી, એને સમજાવવા માંડે ત્યારથી એને તો ખબર પડી જ જાય કે હું કેટલી પોપ્યુલર છું મોહલ્લામાં. હું નીકળું ત્યારે મને કોણ કોણ જોવા બારી આવે છે, કેટલા લોકો ગેલેરીમાં નીકળે છે, કેટલા લોકો કારણ વગર સાયકલ લઈને દહીં લેવા જાય છે. અચાનક મમ્મીનું કામ સૂચવા માંડે, લા મમ્મી કઈ લાવવાનું છે. મમ્મીને એમ થાય કે ગઈકાલે તમે કહ્યું ત્યારે તો કહેતો તો નથી જવું, હવે કહેતો જવું છે. સૌથી મજા મને જ્યારે હું કૃષ્ણ વિશે વિચારું ને ત્યારે એ આવે કે એણે કશું પણ ક્યાંય પણ કોઈથી પણ છુપાવી નથી શકતી. ઇફ હી લવ્ડ, હી લવ્ડ. પત્નીને કોઈ દિવસ એમ નથી કહ્યું કે ના રાધા જેવું કઈ હતું જ નહીં, ભાઈ આ તો બધા કે એવું બધું કઈ તું તને લાગે છે બોલ, એક વાર તું મારી સામે જો, તને લાગે છે મારે કોઈ પહેલા અફેર હોય. જે મૂક્યું એને પ્રામાણિકતાથી મૂક્યું અને છતાં હૃદયમાં એને ચિરકાળ સુધી સ્થાયી રાખ્યું. આ શીખવાનું છે. ઘણા લોકો સ્કૂલમાં કોલેજમાં બધાને ક્રશ હોય, મને તો પેલા ખરે ટેબલ ઉપર હાથ દોરે, પેલા વર્તુળથી પછી એમાંથી હૃદય પસાર, તીર પસાર થાય, પછી કે ને પી ને કે ને વી ને, અને કેટલાક તો 6-7 હાથ દોરી નાખે. પછી કે કામ લાગ્યું કે કોમન ABCD VP XZ જે 4-5 લખી નાખું, જે ચાલે કામનું. આમાંથી જે લાગશે રાખીશું, બાકીના મમ કરીને કાઢી નાખીશું, કઈ વાંધો નહીં. વર્ષો પછી જાય સ્કૂલે જૂની તો આમ ટચ કરી જોઈએ કે આઈ હેડ સમથિંગ ટુ ડુ વિથ ધીસ. પછી સ્કૂલનું રિયુનિયન થાય. હમણાં આ બધા કોરોનામાં રિયુનિયન બહુ થયા, બહુ લોકોએ રિયુનિયન કર્યા જાત ભાતના, અને પછી એ રિયુનિયન હોય એમાં આમ દિલ ધડકે હો, પેલા આવશે હું મળીશ, વજન ઉતારી કાઢે તો 15-20 દિવસ હાથમાં હોય, વાળ કલર કરાવી દે, ફેશિયલ કરાવી આવે, બટ બોટોક્સ લઈ લે કેટલાક તો. આજે હું હતું એટલે પૂછતી હતી કે બોટોક્સ થી થાય શું, મારે સમજવું. રસ તો દરેક સ્ત્રીને હોય ને કે સમજો તો ખરા કે આ બોટોક્સ શું છે, ભલે લઈએ ના લઈએ પછીની વાત છે. તો બોટોક્સ કરાવી દે આમ તેમ, જરા કે કંઈ તો એને જૂનું અનુસંધાન મળી રહે. અને સાહેબ પહોંચે ને ત્યારે ખ્યાલ આવે કે આ જે વાળ ઉડતા હતા ને એ ઉડી ગયા છે.
જે વાળ ઉડતા હતા ને હું આમ જોઈને બી ધડકારો ચૂકી જતો હતો, એ હવે વાળ જ ઉડી ગયા છે. આનો પ્રશ્ન જ નથી. જેની ફૂટબોલની ગેમ જોવા માટે હું ક્લાસ છોડતી હતી, એનું હવે પેટ ફૂટબોલ જેવું. અને સામે આવીને ઉભા રહીને કે ઓળખ્યો, અને ત્યારે એવું એમ થાય કે યાર મારા સ્પાઉસ ખરેખર સારા છે. 20 વર્ષ સુધી જેને પંપાળીને આમ કે આની જોડે ક્યાં પરણાવી, આની જોડે ક્યાં પરણાવી, ઘેર જતા આમ હાથમાં હાથ ભરાઈ દઉં કે આઈ લવ યુ, અને એને એમ થઈ જાય કે એકદમ શું થયું, એકદમ શું થયું નો જવાબ છે રિયલાઇઝેશન. સો ધ ફન પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ કૃષ્ણ કોઈને ક્યાંય કશે પણ છેતરતા નથી, જાતને પણ નહીં. પાછા નથી જવાનું એની એને ખબર છે. રાધાને ખોટું વચન નથી આપતા કે હું પાછો આવીશ. રાધાના વિવાહ થયેલા છે અયન નામના એક ગોવાળ સાથે. કીર્તિદા અને વૃષભાનુની દીકરી છે, પરસાના નામના કામ.